નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આપણે અભ્યાસ કરી રહ્યા છીએ શાખાના હિસાબો, પરતંત્ર શાખા, એનો દાખલો નંબર 4। મિત્રો, એના માટે તમારે પેમ્પલેટની જરૂરિયાત રહેશે। વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપવામાં આવી છે એના ઉપરથી તમને આનું પેમ્પલેટ મળી જશે। વાડિયા ટ્રેડર્સની એક શાખા નાગપુરમાં છે। મુખ્ય ઓફિસ શાખાને ફક્ત રોકડેથી વેચવાની શરતે મૂળ કિંમતે માલ મોકલે છે, એટલે અહીંયા દેવાદારો નહીં હોય। ઉપજેલ રોકડ રકમ શાખા મુખ્ય ઓફિસને મોકલી દે છે। પરચુરણ ખર્ચ માટે મુખ્ય ઓફિસ પેટા રોકડ મોકલી આપે છે, એટલે પરચુરણ ખર્ચા એના માટે પેટા રોકડ ને જે મુખ્ય ખર્ચા હોય ભાડું, પગાર, લાઇટ બિલ એના માટે સીધી રોકડ મોકલી આપે છે। આ સિવાયના તમામ ખર્ચા મુખ્ય ઓફિસેથી ચૂકવાય છે। 31/3/21 ના રોજ પૂરા થતા વર્ષ માટે મુખ્ય ઓફિસના ચોપડામાં શાખા ખાતું, વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું તૈયાર કરો। શાખા, વેપાર અને નફા નુકસાન પણ પેટા રોકડની માહિતી છે એટલે પેટા રોકડ ખાતું પણ બનશે। બરાબર સમજો। માલનો સ્ટોક 31/3/20 તમારે શાખા ખાતું બનાવવાનું છે 31/3/21 નું। આ 20 નો મતલબ થાય ગયા વર્ષની આખરની બાકી, એટલે ચાલુ વર્ષની શરૂની બાકી। માલનો સ્ટોક, શરૂનો સ્ટોક બે અસર, શાખા ઉધાર, વેપાર ઉધાર। રોકડ શિલ્લક, આ રોકડ શિલ્લકની એક જ અસર આવશે, શાખા ખાતાની ઉધાર બાજુ, કારણ કે આપણે રોકડ ખાતું બનાવવાનું નથી। પેટા રોકડની પાછી બે અસર, પેટા રોકડ ઉધાર, શાખા ઉધાર। મુખ્ય ઓફિસેથી મળેલ માલ, શાખા ઉધાર, વેપાર ઉધાર। મુખ્ય ઓફિસને પરત કરેલ માલ શાખા ખાતામાં જમા બાજુ, પણ વેપાર ખાતામાં ઉધાર બાજુ ઉપર મોકલેલ માલમાંથી માઈનસ કરવાનું। આ બાજુ મુખ્ય ઓફિસેથી મળેલ પેટા રોકડ ઉધાર, શાખા ઉધાર। મુખ્ય ઓફિસેથી મળેલ ફર્નિચર 1/10/20 ના રોજ, આની પણ એક જ અસર, શાખા ખાતાની ઉધાર બાજુ 1/10 મોકલે છે એટલે 6 માસનો ઘસારો લાગશે, યાદ રાખજો। પેટા રોકડ આખરની બાકી, પેટા રોકડ જમા, શાખા જમા। માલ સ્ટોક આખરની બાકી, શાખા જમા, વેપાર જમા, આખર સ્ટોક। મુખ્ય ઓફિસને મોકલેલ રોકડ, બરાબર સમજો। ઉપર તમને પેરેગ્રાફમાં એવું કીધું હતું કે જેટલું વેચાણ થાય એટલું મુખ્ય ઓફિસને મોકલી આપે, તો અહીંયા એને 60000 મોકલી આપ્યા, તો એનો મતલબ એવો થાય કે 60000 વેચાણ થયું હશે, એટલે વેપાર ખાતાની જમા બાજુ અને શાખા ખાતાની જમા બાજુ આ વેચાણ છે। પછી ખર્ચાઓ, જે પહેલું કોલમ છે મુખ્ય ઓફિસેથી મળેલ રકમ વાળો, એ પહેલું કોલમ આખે આખું બેઠે બેઠું અહીંયા શાખા ખાતાની ઉધાર બાજુ લખવાનું, અને બાજુમાં જે નાગપુર શાખાએ ચૂકવેલ રકમ છે એ નાગપુર શાખાએ ચૂકવેલ રકમ વાળું આખું કોલમ વેપાર ખાતે અથવા નફા નુકસાન ખાતે લખવાનું, વેપાર કે નફા નુકસાન ખાતે। તમારે બંને કોલમનો સરવાળો કરવો પડશે, એટલે તમને આખરની રોકડ શિલ્લક મળશે। ચાલો સૌપ્રથમ શરૂ કરીએ તો માલનો સ્ટોક 31/3/20 એટલે શરૂનો સ્ટોક, શાખા ઉધાર, વેપાર ઉધાર, અહીંયા લખાય બાકી, આગળ લાવ્યા અંડરલાઈન કરીને સ્ટોક, રકમ છે 1000, અને શાખાના વેપાર ખાતાની ઉધાર બાજુ શરૂનો સ્ટોક 1000। ત્યાર પછી રોકડ શિલ્લક, માત્ર એક જ અસર, શાખા ખાતાની ઉધાર બાજુ રોકડ 200, શરૂઆતની રોકડ શિલ્લક। પેટા રોકડ 140, એટલે પેટા રોકડ ઉધાર, શાખા ઉધાર, અહીંયા લખાય શરૂની બાકી 140, અને અહીંયા લખાય પેટા રોકડ 140। મુખ્ય ઓફિસેથી મળેલ માલ, શરૂની બાકીઓ બધી પૂરી થઈ ગઈ એટલે આનો સરવાળો બહાર જાય 1340। મુખ્ય ઓફિસેથી મળેલ માલ 34500, એટલે શાખા ઉધાર, વેપાર ઉધાર, અહીંયા લખાય મુખ્ય ઓફિસેથી મળેલ માલ 34500, અને વેપાર ખાતામાં ઉધાર બાજુ મુખ્ય ઓફિસથી મળેલ માલ ઇનર કોલમમાં 34500, અને આમાંથી પરત કરેલ માલ પરત થશે, માઈનસ થશે। એ પરત કરેલ માલ આપ્યો છે તમને 14500, એટલે બાદ કરીએ તો 20000 બહાર જાય, અને આ પરત કરેલ માલ પાછો શાખા ખાતામાં જમા બાજુ લખવાનો, મુખ્ય ઓફિસને પરત કરેલ માલ
14500। આ બાજુ મુખ્ય ઓફિસ થી મળેલ પેટા રોકડ ઉધાર શાખા ઉધાર બેંક ખાતે કૌંસમાં પેટા રોકડ રકમ છે 200। અહીંયા પણ બેંક ખાતે કૌંસમાં પેટા રોકડ 200। મુખ્ય ઓફિસેથી મળેલ ફર્નિચર એક જ અસર શાખા ઉધાર ફર્નિચર તારીખ 1/10/20 8000। ત્યાર પછી પેટા રોકડ આખરની બાકીની બે અસર પેટા રોકડ જમા શાખા જમા અહીંયા લખીએ આખરની બાકી એની રકમ છે 100 અને જમા બાજુ લખીએ બાકી આગળ લઈ ગયા અંડરલાઈન કરીને પેટા રોકડ 100। માલનો સ્ટોક 31/3/21 એટલે આખર સ્ટોક શાખા જમા વેપાર જમા અહીંયા લખીએ સ્ટોક રકમ છે 1000। આ બાકી આગળ લઈ ગયા અને સ્ટોક લખવાનો મતલબ કે આખર સ્ટોક છે આખર સ્ટોક 1000। ત્યાર પછી મુખ્ય ઓફિસને મોકલેલ રોકડ એટલે આ વેચાણ કહેવાશે શાખા જમા વેપાર જમા શાખા ખાતાની જમા બાજુ લખીએ બેંક ખાતે કૌંસમાં વેચાણ 60000 અને અહીંયા લખીએ વેચાણ 60000। ચલો ત્યાર પછી જે મુખ્ય ઓફિસેથી મળેલ રકમ છે બધી જ વિગત શાખા ખાતાની ઉધાર બાજુ અહીંયા લખાશે બેંક ખાતે કૌંસમાં ખર્ચા અંડરલાઈન કરીને પગાર અને મજૂરી 10000 ભાડું કરવેરા 800 વીમો 600 વીજળી 300 ગાડા ભાડું અને મજૂરી 2000 જાહેરાત ખર્ચ 600। મિત્રો તમારે પણ આ બે કોલમના સરવાળા કરવાના આનો સરવાળો હશે 14300। હવે જે બાજુની કોલમ છે એમાં પગાર અને મજૂરી છે એટલે નફા નુકસાન ખાતામાં લખાય। જો મિત્રો મજૂરી અને પગાર હોત ને તો પછી વેપાર ખાતામાં જાય આ તમને ખ્યાલ જ છે 12મા ધોરણની અંદર। ચલો અહીંયા પગાર મજૂરી 9500 બાજુનું કોલમ ભાડું અને વેરા 800 ભાડું વેરા પણ નફા નુકસાન ખાતામાં વીમો પણ અહીંયા જ 560 વીજળી પણ અહીંયા જ 300 ગાડા ભાડું અને મજૂરી પછી વેપાર ખાતામાં જાય 2000। અને જાહેરાત પાછો નફા નુકસાન ખાતામાં જાહેરાત 580। હજી એક ઉધાર બાજુ આવશે પેલો ફર્નિચરનો ઘસારો ફર્નિચર પર તમને 5% ઘસારો ગણવાનો કીધો છે ફર્નિચરની રકમ છે 8000 5% લેખે 6 માસ થાય છે યાદ રાખજો એટલે 6/12 200 રૂપિયા ઘસારો આવશે। હવે અહીંયા તમે ઉધાર બાજુ ફર્નિચર 8000 લખ્યું છે એની ઘસારા બાદ કિંમત જમા બાજુ લખી દેવાની એટલે અહીંયા ફર્નિચર કૌંસમાં 8000 માંથી 200 ઘસારો માઈનસ કરો એટલે 7800 થાય આવી રીતે એટલે અહીંયા 8000 લખો અહીંયા 7800 લખો એટલે 200 ચોખ્ખા ઉધાર બાજુ લખ્યા છે એવું કહેવાય। તો અહીંયા 200 સીધી રીતે ઉધાર બાજુ લખવાનું અહીંયા શરૂની બાકી આખરની બાકી એવું કંઈ નહીં। હજી એક વસ્તુ મિત્રો આખરની રોકડ શિલ્લક અહીંયા આવશે રોકડ આની આપણે ગણતરી કરીએ જો આખરની રોકડ કઈ રીતે
કે આખરની રોકડ બરાબર શરૂની રોકડ પ્લસ મોકલેલ રોકડ માઈનસ ખર્ચેલ રોકડ. તમને શરૂની બાકી અહીંયા આપે છે 200. ઉપરના દાખલામાં આ શરૂની બાકી આપી હતી નહીં, એટલે શરૂની બાકી છે 200 પ્લસ મોકલેલ રોકડ આ સરવાળો 14300 એટલે આ 14500 થયા અને એમાંથી માઈનસ જે બાજુનું કોલમ તમે 13740 સરવાળો કર્યો છે એ ખર્ચેલ રોકડ એટલે બાદબાકી આવે 760. આને કહેવાશે આખરની રોકડ શિલ્લક, એ અહીંયા લખવાનું 760. બસ મિત્રો, હવે જેટલી એન્ટ્રી હતી એ બધી થઈ ગઈ છે. હવે બધાના સરવાળા કરીએ. સૌપ્રથમ પેટા રોકડનો સરવાળો કરીએ તો 340 ઉધાર બાજુનો અને તફાવત જમા બાજુ આવશે 240. આ 240 કહેવાશે પરચુરણ ખર્ચ અને આની બીજી અસર જાય નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પરચુરણ ખર્ચ 240. હવે શાખા ખાતાનો સરવાળો કરીએ. આખરની બાકીઓનો સરવાળો 12 આવશે 9660. શાખા ખાતાનો જો સરવાળો કરીએ તો શાખા ખાતાનો સરવાળો 84160 અને ઉધાર બાજુ તફાવત 25820. આને કહેવાશે સામાન્ય નફા નુકસાન ખાતે નફો. વેપાર ખાતાનો સરવાળો 61000 અને તફાવત 38000. આને કહેવાશે કાચો નફો અને એ લઈ જવાશે નફા નુકસાન ખાતે. આનો સરવાળો 38000 જમા બાજુનો જે વધુ છે એ જ આવશે અને ઉધાર બાજુ તફાવત આ જ આવશે 25820. બંને જવાબ જો સરખા આવે તો આને સાચો દાખલો છે એવું સમજવું. ચોખ્ખો નફો 25820. થેન્ક યુ ફ્રેન્ડ્સ.